વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના પારા ગામે કરુણ ઘટના સામે આવી છે। નદીમાં નાહવા ગયેલા મધ્યપ્રદેશના એક ખેત મજૂરને મગરે ખેંચી જતા તેઓનું મૃત્યુ નિપજ્યું હતું। ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે। ચાંદોદ પોલીસ, વન વિભાગ અને એનજીઓની ટીમે સ્થળ ઉપર પહોંચીને મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। ડભોઈ તાલુકાના પારા ગામ ખાતે છેલ્લા 2 મહિનાથી ખેત મજૂરી માટે રોકાયેલા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સોઢવા તાલુકાના સુગડ ગામના રહેવાસી બજારિયાભાઈ નશરુભાઈ નાયક, ઉંમર આશરે 40 વર્ષ, રવિવારે પરિવાર સાથે નદી કિનારે ગયા હતા। પત્ની અને 2 નાના બાળકોને કિનારે બેસાડી તેઓ નદીમાં નહાવા ઉતર્યા હતા। તે દરમિયાન અચાનક મગરે તેમના ઉપર હુમલો કરી તેમને પાણીમાં ખેંચી ગયો હતો। ઘટનાની જાણ થતાં મૃતકની પત્નીએ બૂમાબૂમ કરતા આસપાસના ગ્રામ્યજનો દોડી આવ્યા હતા। ગ્રામ્યજનોએ ભારે જહેમત બાદ મગરના મુખમાંથી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો। ઘટનાથી પરિવાર ઉપર આપ તૂટી પડ્યું હતું અને ગામમાં શોકનો માહોલ છવાયો હતો। બનાવની જાણ થતાં ચાંદોદ પોલીસ, ડભોઈ વન વિભાગ તેમજ એનજીઓની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી। પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સંસ્કારી નગરી વડોદરાના ઐતિહાસિક સયાજીબાગના બેન સ્ટેન્ડ ખાતે સંગીતની એક અનોખી મહેફિલ જોવા મળી હતી। વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ યુવા કલાકારો વચ્ચે પહોંચ્યા હતા અને તેમની સાથે સંગીતનો આનંદ માણી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું। કમિશનરના આ સાદગીભર્યા અને કલાપ્રેમી અંદાજને નાગરિકોએ પણ આવકાર્યો હતો। સયાજીબાગના બેન સ્ટેન્ડ ખાતે યોજાયેલી સંગીત મહેફિલમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ યુવા કલાકારો વચ્ચે સામાન્ય શ્રોતાની જેમ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે કલાકારો સાથે સુરતાલ મિલાવી સંગીતનો આનંદ માણ્યો તેમજ તેમની પ્રતિભાની પ્રશંસા કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા। મ્યુનિસિપલ કમિશનરને પોતાની વચ્ચે જોઈને યુવા કલાકારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે સંસ્કારી નગરીની સાચી ઓળખ કલા અને સંગીતથી છે। શહેરના જાહેર સ્થળોએ યુવા કલાકારોને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે આવા મંચ મળતા રહે તે જરૂરી છે। તેમણે યુવાનોને કલા ક્ષેત્રે સતત આગળ વધવા માટે પ્રેરણા પણ આપી હતી। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મ્યુનિસિપલ કમિશનરનો કલાકારો પ્રત્યેનો સાદગીપૂર્ણ અને લાગણીસભર અભિગમ જોઈ નાગરિકોએ પણ તેમની પ્રશંસા કરી છે। લોકોનું માનવું છે કે વહીવટી તંત્ર દ્વારા કલા અને સંસ્કૃતિને મળતું આ પ્રકારનું પ્રોત્સાહન શહેરના સાંસ્કૃતિક વાતાવરણને વધુ સમૃદ્ધ બનાવશે। ઉલ્લેખનીય છે કે આ અગાઉ વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ પણ આ સંગીત મહેફિલમાં જોડાયા હતા। તેમણે પણ સામાન્ય નાગરિકની જેમ યુવા કલાકારો વચ્ચે બેસીને ગીતો સાંભળ્યા હતા અને ગીત ગાઈને તેમનો ઉત્સાહ વધાર્યો હતો। ઉલ્લેખનીય છે કે વડોદરા કલાનગરી તરીકે ઓળખાય છે અને એક સમયે શહેરમાં નાટ્ય પ્રવૃત્તિઓ પણ ધમધમતી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે નાટક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતું હતું। જો કે હાલમાં આ પ્રવૃત્તિ સદંતર બંધ છે અને શહેરના નાટ્ય કલાકારોને પોતાની પ્રતિભા પ્રસ્તુત કરવા માટે અન્ય શહેરો કે રાજ્ય બહાર યોજાતી સ્પર્ધાઓ ઉપર સહારો લેવો પડે છે। ત્યારે શહેરના શાસકો અને વહીવટી તંત્ર કલા પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે તે આવકારદાયક બાબત છે। સાથે જ કલાનગરીની ઓળખ સમાન રહી આવેલી નાટ્ય સ્પર્ધાઓને પણ પુનઃ શરૂ કરવામાં આવે તો વડોદરાના કલાકારોને પોતાના શહેરમાં પોતાની પ્રતિભા રજૂ કરવા યોગ્ય મંચ મળી રહે તેવી કલાકારો અને કલાપ્રેમીઓની લાગણી છે। અટલાદરા વિસ્તારમાં આવેલ શ્રી બાલાજી સ્કાય રાઇઝમાં ફરી એકવાર દુકાન માલિકો અને રહીશો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો। છેલ્લા ઘણા સમયથી મૂળભૂત સુવિધાઓ ન મળતી હોવાના આક્ષેપ સાથે તેઓએ મેનેજમેન્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। શ્રી બાલાજી સ્કાય રાઇઝના દુકાન માલિકો અને રહીશો
છેલ્લા ઘણા સમયથી પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે લડત આપી રહ્યા છે, પરંતુ તેમની સમસ્યાઓનું હજુ સુધી નિરાકરણ આવ્યું નથી. છેલ્લા 5 વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં દુકાનોનો કબજો તો સોંપવામાં આવ્યો છે, પરંતુ ત્યાં કોઈપણ પ્રકારની સુવિધાઓ અને સુરક્ષાની વ્યવસ્થા ઉપલબ્ધ નથી. રહીશો અને દુકાનના માલિકોએ આક્ષેપ કર્યો હતો કે ફાયર એનઓસી બતાવવામાં આવી છે, પરંતુ સમગ્ર બિલ્ડિંગમાં લાઇટો જનરેટરથી ચાલે છે. આવી સ્થિતિમાં ફાયર એનઓસી કેવી રીતે આપવામાં આવી તે એક સવાલ ઉઠાવ્યો હતો. વધુમાં જ્યાં પંપ ચાલે છે ત્યાં ડીઝલનું કોઈ કનેક્શન નથી, જ્યારે જનરેટરને લાઇટના કનેક્શન સાથે જોડી દેવામાં આવ્યું હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. આ મુદ્દાઓને લઈને આજે ઓફિસ અને દુકાન ધરાવતા લોકો એકત્ર થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમનું કહેવું છે કે વારંવાર મેનેજમેન્ટને રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી બાકી રહેલી નાની મોટી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી અને યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવી નથી. વિરોધ દરમિયાન લોકોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે વર્ષો પહેલાં સંપૂર્ણ રકમ ચૂકવ્યા છતાં તેમની સાથે જાણે કે છેતરપિંડી થઈ હોય તેવું લાગે છે અને હવે તેઓ આ વધુ સહન કરશે નહીં. અગાઉ પણ વિરોધ કર્યો હતો અને આજે ફરી વિરોધ કરવાની ફરજ પડી હોવાનું તેઓએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાણીનો વાલ્વ ખોલ્યા બાદ થોડા જ સમયમાં પાણી બંધ થઈ જાય છે. આવી અનેક સમસ્યાઓના કાયમી નિરાકરણની માંગ સાથે તમામ દુકાન માલિકો અને રહીશોએ આજે વિરોધ નોંધાવી સમસ્યા નિરાકરણની માંગણી કરી હતી. એ કેબલ અહીંયા કનેક્ટેડ છે, એટલે આ ડીજીસેટ દ્વારા ઇલેક્ટ્રિક સપ્લાય આપીને પહેલા રહ્યું હતું. પણ હવે આપણે અહીંયા નીચે જઈને જોઈએ કે અહીંયા જે હાઇડ્રન્ટ પંપ રૂમ છે એની શું પરિસ્થિતિ છે હાલમાં. ઉપર તમે એક એ પણ જોયું કે ઉપર એક સાહેબ હમણાં આ બિલ્ડિંગને છે ને એક ફાયર એનઓસી મળી ગયેલી છે, એટલે અમે ફાયર ડિપાર્ટમેન્ટને પૂછ્યું કે તમે કયા ડોક્યુમેન્ટના આધારે, દસ્તાવેજના આધારે તમે ફાયર એનઓસી આપેલી છે, કારણ કે આજ પણ અહીંયા સિસ્ટમ કાર્યરત નથી. તો પહેલી વખત ફાયર ડિપાર્ટમેન્ટે 9/6/2024ના રોજ એનઓસી આપી. 10/6ના ડિપાર્ટમેન્ટે એવું જણાવ્યું કે મોટાભાગની ખામીઓનું યોગ્ય રીતે પાલન થઈ ગયેલું છે. એટલે અમે પાછું ડિપાર્ટમેન્ટના મોઢામાં આંગળી નાખીને પૂછ્યું કે કઈ ખામીઓ હતી જે બાકી હતી ને પૂરી થયેલી છે. એટલે ડિપાર્ટમેન્ટે અમને 4 ખામીઓની લિસ્ટ આપી. અમે પાછો એક અરજી કરી. એ અરજીમાં અમે પૂછ્યું કે તમારી ખામીઓની લિસ્ટમાં એક પાછળ ઇમરજન્સી સ્ટેરકેસ બાંધવાની પણ રિક્વાયરમેન્ટ હતી કે નથી. એટલે ડિપાર્ટમેન્ટે એના પછી એક રિપ્લાય આપ્યો કે એ પાછળ ઇમરજન્સી સ્ટેરકેસ બાંધવા માટે ડિપાર્ટમેન્ટને બિલ્ડરે એક બાંહેધરી પત્ર આપ્યું છે, એફિડેવિટ આપ્યું છે અને એફિડેવિટના આધાર પર એક એનઓસી અપાઈ છે. એફિડેવિટની કોપી ત્યારે પણ ના અપાઈ. અમે આરટીઆઈ કરી તો એફિડેવિટની કોપી અપાઈ. એફિડેવિટમાં એવું કીધેલું છે કે ભાઈ અમે 6 મહિનામાં એક ઇમરજન્સી સ્ટેરકેસ પાછળ ઊભો કરી દઈશું, એ પણ ફક્ત 6થા થી 13મા માળ સુધી. જ્યારે કાયદો એવું કહે છે કે સ્ટેરકેસ ઉપરથી નીચે સુધી સળંગ હોવો જોઈએ. અને આ જે અહીંયા જે ફાયર સિસ્ટમ જે ઓપરેશનલ છે એ હમણાં એક ડીજીસેટ અહીંયા લગાવવામાં આવેલો છે. એ ડીજીસેટથી ઇલેક્ટ્રિક સપ્લાય આપવામાં આવી રહ્યો છે અને એનાથી નીચેની હાઇડ્રન્ટ સિસ્ટમ ચાલુ કરવામાં આવી રહી છે. પણ હકીકતમાં જે કાયદેસર ફાયર સેફટી સિસ્ટમ ઓપરેશનલ હોવી જોઈએ એવી આજે પણ ઓપરેશન નથી. છતાં પણ ડિપાર્ટમેન્ટે એમને ફાયર એનઓસી આપેલી છે. એના માટે અમે અહીંયા ભેગા થયા છીએ કે આવા અપૂરતા સિસ્ટમ અને દસ્તાવેજોના આધારે અગર ફાયર એનઓસી અપાય તો અમે જે પ્રોપર્ટીના માલિકો છીએ, અમારી જાનનો જોખમ થાય એની જિમ્મેદારી કોણ લેશે? તંત્ર એવું કહે છે કે આની જિમ્મેદારી બિલ્ડર અને ઉપયોગકર્તાઓની રહેશે. પણ જ્યારે ચકાસણી કરવા માટે આવે ત્યારે તેમની જિમ્મેદારી થાય કે બરાબર રીતે ચકાસણી થાય સિસ્ટમની અને બરાબર અમલ થાય. હા સાહેબ, સિસ્ટમ ઓપરેશન નથી છતાં પણ એનઓસી અપાઈ છે. કયા કાયદાનો ઉલ્લંઘન થયો છે એ પણ અમે પૂછ્યું છે. અમારી પાસે લિસ્ટ ઓફ કાયદા છે જેનો ઉલ્લંઘન થયો છે, પણ તંત્ર એના પર કઈ કાર્યવાહી કરવા માંગતું નથી. વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં જે વહેલી સવારે એક વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી. જોકે સ્થાનિકોએ વડોદરા મહાનગરપાલિકાની ગાર્ડન શાખા સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષ 2024માં સયાજીબાગ ગાર્ડન શાખાને લેખિત રજૂઆત કરીને આ વૃક્ષ જોખમી હાલતમાં હોવાનું અને તેને દૂર કરવાની માંગણી કરવામાં આવી હતી. અનેક વખત રજૂઆતો છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો હતો. આજે વહેલી સવારે ભારે વરસાદ અને પવન વચ્ચે વૃક્ષ ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે ઘટના સમયે ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. સ્થાનિકોનું કહેવું છે કે જો આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોત કે કોઈ ઈજાગ્રસ્ત થયું હોત તો તેની જવાબદારી કોણ લેત?
ગાર્ડન શાખાને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ વિવિધ કારણો દર્શાવી કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેના કારણે આજે આ ઘટના બની હોવાનું તેઓએ જણાવ્યું હતું. હાલમાં સ્થાનિકોએ જોખમી વૃક્ષોનું તાત્કાલિક સર્વેક્ષણ કરીને સમયસર જરૂરી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં ડ્રેનેજના દૂષિત પાણીના નિકાલને લઈને વિવાદ સામે આવ્યો છે. ગોયાગેટ સર્કલ પાસે સ્થાનિકોએ પાલિકાના સ્ટીકરવાળા સુપર શક્કર મશીનમાંથી ડ્રેનેજ લાઇનમાં દૂષિત પાણી છોડાતું હોવાનો આક્ષેપ કરી વાહન ચાલકને રોકીને પૂછપરછ કરી હતી. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. બીજી તરફ સંબંધિત અધિકારીએ ઘટના ખોટી હોવાનું સ્વીકાર્યું છે, પરંતુ ડ્રાઈવરે કરેલા દાવાને નકારી કાર્યવાહી કરવાની વાત કરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગોયાગેટ સર્કલ વિસ્તારમાં લાંબા સમયથી દૂષિત પાણી અને ડ્રેનેજની સમસ્યા યથાવત છે. તે દરમિયાન પાલિકાના સ્ટીકરવાળા સુપર શક્કર મશીનમાંથી ડ્રેનેજ લાઇનમાં જ ગંદુ પાણી છોડાતું હોવાનો આરોપ લગાવી સ્થાનિકોએ મશીન રોક્યું હતું. પૂછપરછ દરમિયાન ડ્રાઈવરે જણાવ્યું હતું કે તે અધિકારી રોનકના કહેવા મુજબ અહીં પાણીનો નિકાલ કરી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પોતાની તરફથી સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે ડ્રેનેજ વિભાગના વોર્ડ નંબર 13ના એન્જિનિયર રોનક પરીખનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે કેમેરા સામે આવવાનું ટાળ્યું હતું, પરંતુ ઘટના ખોટી હોવાનું સ્વીકાર્યું હતું. જો કે ડ્રાઈવરે તેમની સૂચનથી અહીં પાણી છોડ્યાનો દાવો ખોટો હોવાનું કહી કોન્ટ્રાક્ટરને નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરાશે તેવી માહિતી આપી હતી. આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. જો અધિકારીઓના કહેવા મુજબ કામગીરી ખોટી થઈ હોય તો માત્ર નોટિસ પૂરતી કાર્યવાહી ગણાય કે નહીં? લાંબા સમયથી સમસ્યાથી વાકેફ હોવા છતાં જવાબદાર અધિકારીઓ સ્થળ ઉપર કેમ હાજર ન હતા? તેમજ ડ્રેનેજના દૂષિત પાણીનો યોગ્ય સ્થળે નિકાલ કેમ કરવામાં આવ્યો નહીં? હવે આ સમગ્ર મામલે વડોદરા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ હવે શું કાર્યવાહી કરે છે તેના ઉપર સૌની નજર મંડાઈ છે. હું આવ્યો છું નવો, મને ખબર નથી, એટલે કોઈ ભાઈ મેં કીધું કે હવે કુંડી અહીંયા ખાલી છે તો અહીંયા ખાલી કરીએ. અને આની પાછળ અહીં લઈને આવતો હતો. કઈથી લઈ આવતો? આ પાછળ ગેટ પેલી સોસાયટીમાંથી. કઈ સોસાયટીમાંથી? સોસાયટીનું નામ એ નહીં ખબર મને. તમે ક્યાં ફરજ બજાવશો? બસ આ વોર્ડમાં. કયા વોર્ડમાં? આ વોર્ડ નંબર કયો સંદીપ? 13. કોણ છે તમારા સાહેબ? સાહેબ અમારા રોનક છે. આ પાણી ભરેલું પાણી ખાલી કરીએ. હવે પાણી ચાલુ છે પછી શું કરીએ એમ કરીને. શાનું પાણી ભરેલું? આ તો ગટરનું પાણી. મારું નામ દીપક ત્રિવેદી છે. હું આગળ થોડોક જ દૂર રહું છું અને હું બેંકના કામથી ઘરે જતો તો પાછો તો મેં જોયું કે આ ટ્રકની અંદરથી આ ડ્રેનેજની ગટરો સાફ કરવા માટેની ટ્રક છે. ડ્રેનેજનું પાણી ખેંચવાની ટ્રક છે. આ કોઈ જગ્યાએથી આ પાણી ખેંચીને લાવ્યું છે અને ઠાલવે છે. તો આ કયો નિયમ? ગટરની અંદર તમારે ખેંચવાનું કામ છે તો તમે ઠાલવો છો શું કરવા? શા માટે ઠાલવો છો? અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે, મિક્સ પાણી આવે છે, એના માટે જવાબદાર કોણ છે? શું કહેશો તંત્ર આ પ્રકારે? આ ઘોર ગંભીર બેદરકારી છે. એના માટે તાત્કાલિક ધોરણે આના પગલાં લેવાય એવી મારી માંગણી છે. મારું નામ દીપક ત્રિવેદી. પ્રતાપનગર પેલું શક્તિકૃપા સર્કલવાળો એરિયા. હવે એ તો ના નખાય. જનરલી આમ તો શું છે કે પાણી પેલી પમ્પિંગવાળી લાઈન જતી હોય ત્યાં ખાલી કરતા હોય છે. એટલે જે તે સ્પોટ જે તે અધિકારી બતાવે ત્યાં જ ખાલી કરવાનો હોય છે. એટલે એ તો વોર્ડમાંથી જે તે અધિકારી હોય એ સૂચન આપતા હોય કે પાણી ક્યાં ખાલી કરવું હોય. રોનકભાઈ એમને જે જગ્યા બતાવી હતી ત્યાં નહોતું ખાલી કરવા દીધું. એટલે આ ડ્રાઈવરને એમ કે અહીંયા લાઈન ચાલે જ છે તો અહીંયા ખાલી કરી દઉં. કયું પાણી હતું? આ ડ્રેનેજ લાઈનનું હોય પાણી. શું નામ તમારું? કૌશિક પટેલ. વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં આવેલ એક પ્રતિષ્ઠિત પિઝા આઉટલેટમાંથી મંગાવેલ પિઝામાં જીવડું નીકળ્યાનો એક ગ્રાહકે ગંભીર આક્ષેપ કર્યો હતો. ઘટના બાદ ગ્રાહકે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી. પોલીસની હાજરીમાં ગ્રાહક અને આઉટલેટ સંચાલકો વચ્ચે ચર્ચા બાદ સમાધાન થયું હતું. આઉટલેટ દ્વારા ગ્રાહકને ઓર્ડરની સંપૂર્ણ રકમ પરત ચૂકવી આપવામાં આવી હતી. જો કે આ સમાધાનથી ખાદ્ય પદાર્થની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ઊભા થયેલા પ્રશ્નો યથાવત રહ્યા છે. ચોમાસાની ઋતુમાં જીવજંતુ અને ઉડતી માખીઓનો ઉપદ્રવ વધતો હોય છે.
આવા સમયે ખાદ્ય પદાર્થોની તૈયારીઓ અને સંગ્રહ દરમિયાન સ્વચ્છતાના ધોરણોનું કડક પાલન કરવું જરૂરી બની જાય છે. પ્રતિષ્ઠિત ફૂડ આઉટલેટમાંથી આવી ઘટના સામે આવતા ગ્રાહકોમાં ચિંતા વ્યાપી છે. આ સમગ્ર મામલે સંબંધિત ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આઉટલેટની તપાસ, સ્વચ્છતાના ધોરણોની ચકાસણી અને જરૂરી જણાય તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે નિયમિત નિરીક્ષણ અને કડક દેખરેખ જરૂરી હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. નોંધનીય છે કે હાલ ગ્રાહકે પિઝામાં જીવડું નીકળ્યાનો આક્ષેપ કર્યો છે અને પોલીસની હાજરીમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હોવાનું સામે આવ્યું છે. આક્ષેપની સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ જ થઈ શકશે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં વીજ કંપનીની બેદરકારી સામે સવાલો ઉઠી રહ્યા છે. હરિનગર બ્રિજ નજીક નીરા પાર્ક સોસાયટી સામે આવેલ મુખ્ય વીજ થાંભલામાં વરસાદ બાદ કરંટ ઉતરતા એક ગાયનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાના પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં હરિનગર બ્રિજ પાસે નીરા પાર્ક સોસાયટી સામે આવેલ મુખ્ય વીજ થાંભલામાં વરસાદના કારણે વીજ કરંટ ઉતર્યો હતો. થાંભલાની બાજુમાં ઊભેલી ગાય અચાનક કરંટની ઝપેટમાં આવી જતાં તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે તે સમયે કોઈ રાહદારી અથવા સ્થાનિક વ્યક્તિ કરંટની ઝપેટમાં આવી ન હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે વરસાદી મોસમ દરમિયાન વીજ વ્યવસ્થાની યોગ્ય જાળવણી ન થવાના કારણે આવી ગંભીર ઘટનાઓ બની છે. તેમણે વીજ કંપની દ્વારા તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા તેમજ આવા જોખમી વીજ થાંભલાઓની તાત્કાલિક મરામત કરવાની માંગ કરી છે. ઘટના બાદ સંબંધિત વિભાગને જાણ કરવામાં આવી હતી અને વીજ પુરવઠો સુરક્ષિત બનાવવા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે ઘટનાએ વરસાદી મોસમમાં વીજ સલામતી અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. વડોદરા શહેરમાં રસ્તા ઉપર ભૂવા પડવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. હવે હરિનગર વોર્ડ નંબર 11 જવાના માર્ગ ઉપર અચાનક ભૂવો પડતા કોર્પોરેશનનું વાહન તેમાં ખાબક્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ઘટનાએ રસ્તાની ગુણવત્તા અને કામગીરી અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. વડોદરા શહેરના હરિનગર વોર્ડ નંબર 11 જવાના માર્ગ ઉપર અચાનક ભૂવો પડતા ત્યાં ઊભેલું વડોદરા મહાનગરપાલિકાનું વાહન જમીનમાં ગરકાવ થઈ ગયું હતું. સ્થળ ઉપર હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ વાહન ઊભું રાખવામાં આવ્યું હતું ત્યારે અચાનક રસ્તો ધસી પડ્યો અને વાહન ભૂવામાં ફસાઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ ક્રેન સહિતના સાધનોની મદદથી વાહનને ભૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. આ ઘટનાએ શહેરમાં ફરી એક વખત વારંવાર પડી રહેલા ભૂવાઓને લઈને ચાલી રહેલ ચર્ચાએ ફરી એકવાર વેગ આપ્યો છે. સ્થાનિકોમાં રસ્તાની કામગીરી, ભૂગર્ભ લાઇન અને દેખરેખ અંગે પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. જો કે આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું ન હતું. વડોદરા શહેરમાં મોડી રાત્રે પડેલા ધમાકેદાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. ખાસ કરીને કલાલી વિસ્તારમાં રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ શરૂ થતાં જ પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ જતાં વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતી અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે આ અંગે અનેક વખત નગરસેવક અને પાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. દર વર્ષે એક જ સમસ્યાનો સામનો કરવો પડે છે, છતાં પણ તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ માંગ કરી છે કે વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને કલાલી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી વરસાદી દરમિયાન આ હાલાકીનો લોકોને સામનો કરવો ન પડે. ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં આગામી 16મી જુલાઈના
દિવ્ય રથયાત્રા ભગવાન જગન્નાથજીની નીકળવાની હોય ત્યારે ડભોઈ ખાતે બદ્રીનારાયણ મંદિરથી દર વર્ષે નીકળતી દિવ્ય રથયાત્રાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે એક બેઠકનું આયોજન મંદિરના મહંત 1008 પૂજ્ય સુદર્શનાચાર્યજી મહારાજની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં આગામી 17મી દિવ્ય રથયાત્રાના રૂટ સહિત વિવિધ આયોજનો વિસ્તારપૂર્વક કરવામાં આવ્યા હતા. ડભોઈ નગરમાં બદ્રીનારાયણ મંદિરથી આગામી 16મી જુલાઈના દિને 17મી દિવ્ય રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ડભોઈ નગરમાં ભગવાન જગન્નાથજી, દેવી સુભદ્રા અને બલરામ સહિત નગરચર્યાએ નીકળશે, ત્યારે તેમના સ્વાગત સહિત દિવ્ય રથયાત્રાનું ભવ્ય આયોજન કરવા હેતુ 1008 સુદર્શનાચાર્ય મહારાજજીની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન ડભોઈ બદ્રીનારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આગામી યાત્રામાં ભવ્ય આયોજનો અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાનનો જે ટિકિટ પથારીની વ્યવસ્થા છે એ સ્વામીજીના અધ્યક્ષપણા હેઠળ અને તેમના મંદિરમાં લાવી આપવાની રહેશે. रथना दिवसे बद्रीनारायण भगवान जगन्नाथ भगवान की दिव्य यात्रा 16 जुलाई को बड़े धूमधाम से निकलने जा रही है. उस विविध के लिए आज मीटिंग रखा गया था. इस मीटिंग में सभी अयोध्या वृंदावन के संत लोग भी पधारेंगे तथा बड़े धूमधाम से नगरजनों को इस तैयारी में लगाया गया है और आनंद पूर्वक यह यात्रा 16 जुलाई को 3 बजे निकलेगी. प्रातःकाल में महाभिषेक 108 नर्मदा जल से होगा. 16 भाषाओं के आचार्य माधव प्रपन्नाचार्य स्वामी जी महाराज जो उज्जैन से पधारेंगे, अयोध्या, चित्रकूट आदि से भी संत लोग पधार करके डभोई की नगर यात्रा की शोभा बढ़ाएंगे. यह यात्रा का आज अंतिम मीटिंग था. अंतिम मीटिंग में हमारे डभोई तथा आसपास के बहुत से भक्त लोग यहाँ पधारे और सब लोगों ने अपनी सूचना दे करके इस रथ यात्रा का संवर्धन किए और साथ साथ समस्त मीडिया वाले भी यहाँ उपस्थित थे. उन्होंने भी इसको क्लोज किया और क्लोज करके मीडिया में प्रदान किए. इसलिए यात्रा बहुत भव्य निकलती है और भव्य निकलेगी. इसी आशा के साथ हम मंगल कामना करते हैं कि हमारा डभोई सदा आनंद में रहे. સંસ્કારી નગરી વડોદરાના ઐતિહાસિક સયાજીબાગના બેન સ્ટેન્ડ ખાતે સંગીતની એક અનોખી મહેફિલ જોવા મળી હતી. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ યુવા કલાકારો વચ્ચે પહોંચ્યા હતા અને તેમની સાથે સંગીતનો આનંદ માણી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. કમિશનરના આ સાદગીભર્યા અને કલાપ્રેમી અંદાજને નાગરિકોએ પણ આવકાર્યો હતો. સયાજીબાગના બેન સ્ટેન્ડ ખાતે યોજાયેલી સંગીત મહેફિલમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ યુવા કલાકારો વચ્ચે સામાન્ય શ્રોતાની જેમ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કલાકારો સાથે સુરતાલ મિલાવી સંગીતનો આનંદ માણ્યો તેમજ તેમની પ્રતિભાની પ્રશંસા કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. મ્યુનિસિપલ કમિશનરને પોતાની વચ્ચે જોઈને યુવા કલાકારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે સંસ્કારી નગરીની સાચી ઓળખ કલા અને સંગીતથી છે. શહેરના જાહેર સ્થળોએ યુવા કલાકારોને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે આવા મંચ મળતા રહે તે જરૂરી છે. તેમણે યુવાનોને કલા ક્ષેત્રે સતત આગળ વધવા માટે પ્રેરણા પણ આપી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મ્યુનિસિપલ કમિશનરનો કલાકારો પ્રત્યેનો સાદગીપૂર્ણ અને લાગણીસભર અભિગમ જોઈ નાગરિકોએ પણ તેમની પ્રશંસા કરી છે. લોકોનું માનવું છે કે વહીવટી તંત્ર દ્વારા કલા અને સંસ્કૃતિને મળતું આ પ્રકારનું પ્રોત્સાહન શહેરના સાંસ્કૃતિક વાતાવરણને વધુ સમૃદ્ધ બનાવશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ પણ આ સંગીત મહેફિલમાં જોડાયા હતા. તેમણે પણ સામાન્ય નાગરિકની જેમ યુવા કલાકારો વચ્ચે બેસીને ગીતો સાંભળ્યા હતા અને ગીત ગાઈને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. ઉલ્લેખનીય છે કે વડોદરા કલાનગરી તરીકે ઓળખાય છે અને એક સમયે શહેરમાં નાટ્ય પ્રવૃત્તિઓ પણ ધમધમતી હતી.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે નાટક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતું હતું. જો કે હાલમાં આ પ્રવૃત્તિ સદંતર બંધ છે અને શહેરના નાટ્ય કલાકારોને પોતાની પ્રતિભા પ્રસ્તુત કરવા માટે અન્ય શહેરો કે રાજ્ય બહાર યોજાતી સ્પર્ધાઓ ઉપર સહારો લેવો પડે છે. ત્યારે શહેરના શાસકો અને વહીવટી તંત્ર કલા પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે તે આવકારદાયક બાબત છે. સાથે જ કલાનગરીની ઓળખ સમાન રહી આવેલી નાટ્ય સ્પર્ધાઓને પણ પુનઃ શરૂ કરવામાં આવે તો વડોદરાના કલાકારોને પોતાના શહેરમાં પોતાની પ્રતિભા રજૂ કરવા યોગ્ય મંચ મળી રહે તેવી કલાકારો અને કલાપ્રેમીઓની લાગણી છે. અટલાદરા વિસ્તારમાં આવેલ શ્રી બાલાજી સ્કાય રાઇઝમાં ફરી એકવાર દુકાન માલિકો અને રહીશો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી મૂળભૂત સુવિધાઓ ન મળતી હોવાના આક્ષેપ સાથે તેઓએ મેનેજમેન્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. શ્રી બાલાજી સ્કાય રાઇઝના દુકાન માલિકો અને રહીશો છેલ્લા ઘણા સમયથી પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે લડત આપી રહ્યા છે, પરંતુ તેમની સમસ્યાઓનું હજુ સુધી નિરાકરણ આવ્યું નથી. છેલ્લા 5 વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં દુકાનોનો કબજો તો સોંપવામાં આવ્યો છે, પરંતુ ત્યાં કોઈપણ પ્રકારની સુવિધાઓ અને સુરક્ષાની વ્યવસ્થા ઉપલબ્ધ નથી. રહીશો અને દુકાનના માલિકોએ આક્ષેપ કર્યો હતો કે ફાયર એનઓસી બતાવવામાં આવી છે, પરંતુ સમગ્ર બિલ્ડિંગમાં લાઇટો જનરેટરથી ચાલે છે. આવી સ્થિતિમાં ફાયર એનઓસી કેવી રીતે આપવામાં આવી તે એક સવાલ ઉઠાવ્યો હતો. વધુમાં જ્યાં પંપ ચાલે છે ત્યાં ડીઝલનું કોઈ કનેક્શન નથી, જ્યારે જનરેટરને લાઇટના કનેક્શન સાથે જોડી દેવામાં આવ્યું હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. આ મુદ્દાઓને લઈને આજે ઓફિસ અને દુકાન ધરાવતા લોકો એકત્ર થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમનું કહેવું છે કે વારંવાર મેનેજમેન્ટને રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી બાકી રહેલી નાની મોટી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી અને યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવી નથી. વિરોધ દરમિયાન લોકોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે વર્ષો પહેલાં સંપૂર્ણ રકમ ચૂકવ્યા છતાં તેમની સાથે જાણે કે છેતરપિંડી થઈ હોય તેવું લાગે છે અને હવે તેઓ આ વધુ સહન કરશે નહીં. અગાઉ પણ વિરોધ કર્યો હતો અને આજે ફરી વિરોધ કરવાની ફરજ પડી હોવાનું તેઓએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાણીનો વાલ્વ ખોલ્યા બાદ થોડા સમયમાં પાણી બંધ થઈ જાય છે. આવી અનેક સમસ્યાઓના કાયમી નિરાકરણની માંગ સાથે તમામ દુકાન માલિકો અને રહીશોએ આજે વિરોધ નોંધાવી સમસ્યા નિરાકરણની માંગણી કરી હતી. એ કેબલ અહીંયા કનેક્ટેડ છે, એટલે આ ડીજીસેટ દ્વારા ઇલેક્ટ્રિક સપ્લાય આપીને પહેલા રહ્યું હતું. પણ હવે આપણે અહીંયા નીચે જઈને જોઈએ કે અહીંયા જે હાઇડ્રન્ટ પંપ રૂમ છે એની શું પરિસ્થિતિ છે હાલમાં. ઉપર તમે એક એ પણ જોયું કે ઉપર એક સાહેબ હમણાં આ બિલ્ડિંગને છે ને એક ફાયર એનઓસી મળી ગયેલી છે, એટલે અમે ફાયર ડિપાર્ટમેન્ટને પૂછ્યું કે તમે કયા ડોક્યુમેન્ટના આધારે દસ્તાવેજના આધારે તમે ફાયર એનઓસી આપેલી છે, કારણ કે આજ પણ અહીંયા સિસ્ટમ કાર્યરત નથી. તો પહેલી વખત ફાયર ડિપાર્ટમેન્ટે 9/6/2024 રોજ એનઓસી આપી. 10/6 ડિપાર્ટમેન્ટે એવું જણાવ્યું કે મોટાભાગની ખામીઓનું યોગ્ય રીતે પાલન થઈ ગયેલું છે. એટલે અમે પાછું ડિપાર્ટમેન્ટના મોઢામાં આંગળી નાખીને પૂછ્યું કે કઈ ખામીઓ હતી જે બાકી હતી ને પૂરી થયેલી છે. એટલે ડિપાર્ટમેન્ટે અમને 4 ખામીઓની લિસ્ટ આપી. અમે પાછો એક અરજી કરી. એ અરજીમાં અમે પૂછ્યું કે તમારી ખામીઓની લિસ્ટમાં એક પાછળ ઇમરજન્સી સ્ટેરકેસ બાંધવાની પણ રિક્વાયરમેન્ટ હતી કે નથી. એટલે ડિપાર્ટમેન્ટે એના પછી એક રિપ્લાય આપ્યો કે એ પાછળ ઇમરજન્સી સ્ટેરકેસ બાંધવા માટે ડિપાર્ટમેન્ટને બિલ્ડરે એક બાંહેધરી પત્ર આપ્યું છે, એફિડેવિટ આપ્યું છે અને એફિડેવિટના આધાર પર એક એનઓસી અપાઈ છે. એફિડેવિટની કોપી ત્યારે પણ ના અપાઈ. અમે આરટીઆઈ કરી તો એફિડેવિટની કોપી અપાઈ. એફિડેવિટમાં એવું કીધેલું છે કે ભાઈ અમે 6 મહિનામાં એક ઇમરજન્સી સ્ટેરકેસ પાછળ ઊભો કરી દઈશું, એ પણ ફક્ત 6થા થી 13મા માળ સુધી, જ્યારે કાયદો એવું કહે છે કે સ્ટેરકેસ ઉપરથી નીચે સુધી સળંગ હોવો જોઈએ. અને આ જે અહીંયા જે ફાયર સિસ્ટમ જે ઓપરેશનલ છે એ હમણાં એક ડીજીસેટ અહીંયા લગાવવામાં આવેલો છે. એ ડીજીસેટથી ઇલેક્ટ્રિક સપ્લાય આપવામાં આવી રહ્યો છે અને એનાથી નીચેની હાઇડ્રન્ટ સિસ્ટમ ચાલુ કરવામાં આવી રહી છે. પણ હકીકતમાં જે કાયદેસર ફાયર સેફટી સિસ્ટમ ઓપરેશનલ હોવી જોઈએ એવી આજે પણ ઓપરેશન નથી, છતાં પણ ડિપાર્ટમેન્ટે એમને ફાયર એનઓસી આપેલી છે. એના માટે અમે અહીંયા ભેગા થયા છીએ કે આવા અપૂરતા સિસ્ટમ અને દસ્તાવેજોના આધારે અગર ફાયર એનઓસી અપાય તો અમે જે પ્રોપર્ટીના માલિકો છીએ અમારી જાનનો જોખમ થાય એની જિમ્મેદારી કોણ લેશે? તંત્ર એવું કહે છે કે આની જિમ્મેદારી બિલ્ડર અને ઉપયોગકર્તાઓની રહેશે, પણ જ્યારે ચકાસણી કરવા માટે આવે ત્યારે તેમની જિમ્મેદારી થાય કે બરાબર રીતે ચકાસણી થાય સિસ્ટમની અને બરાબર અમલ થાય.
હા સાહેબ, સિસ્ટમ ઓપરેશન નથી છતાં પણ એનઓસી અપાઈ છે. કયા કાયદાનો ઉલ્લંઘન થયો છે એ પણ અમે પૂછ્યું છે. અમારી પાસે લિસ્ટ ઓફ કાયદા છે જેનો ઉલ્લંઘન થયો છે, પણ તંત્ર એના પર કઈ કાર્યવાહી કરવા માંગતું નથી.